શું તમારી સાથે પણ એવું બને છે કે રાત્રે અચાનક 3 થી 5 વાગ્યા વચ્ચે આંખ ખુલી જાય, કોઈ અવાજ નહીં, કોઈ એલાર્મ નહીં, છતાં ઊંઘ તૂટી જાય? તો મિત્રો, આ સામાન્ય વાત નથી. આ સમયને શાસ્ત્રોમાં ખૂબ ખાસ માનવામાં આવ્યો છે. આ વિડીયોમાં આપણે જાણીશું આ શુભ સંકેત છે કે અશુભ, આત્મિક કારણ શું છે, વૈજ્ઞાનિક કારણ શું છે, અને સૌથી મહત્વનું, આ સમયે શું કરવું અને શું ન કરવું. વિડીયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. આ સમય ખાસ કેમ છે? રાત્રે 3 થી 5 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. આ સમયે વાતાવરણ શાંત હોય છે, નકારાત્મક ઉર્જા ઓછી હોય છે, મન સૌથી શુદ્ધ અને શાંત હોય છે. આ સમય ધ્યાન, પ્રાર્થના અને આત્મિક જાગૃતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આધ્યાત્મિક કારણો: જો વારંવાર આ સમયે આંખ ખુલે તો તમારા જીવનમાં કોઈ બદલાવ આવવાનો સંકેત હોઈ શકે. ઈશ્વર તમને અંદરથી જાગૃત કરી રહ્યા હોય એમ. કેટલાક શાસ્ત્રો મુજબ પૂર્વજો આ સમયે આશીર્વાદ અથવા ચેતવણી આપે છે, ખાસ કરીને જો મનમાં અચાનક કોઈ વ્યક્તિ યાદ આવે. જો તમે ધાર્મિક માર્ગ પર છો તો આ સંકેત છે કે તમારી સાધનાને સમય આપવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. વિજ્ઞાન શું કહે છે? આ સમયે મેલાટોનિન હોર્મોન બદલાય છે. સ્ટ્રેસ અથવા ઓવરથિંકિંગના કારણે ઊંઘ તૂટી શકે છે. મોબાઈલ યુઝિસ અને લેટ ડિનર પણ કારણ બની શકે છે. પરંતુ મિત્રો, જો વારંવાર અને ચોક્કસ આ જ સમય પર આંખ ખુલે તો માત્ર સાયન્સ નથી. આ સમયે શું ન કરવું? આ ભૂલો ક્યારેય ન કરશો, જેમ કે મોબાઈલ તરત ન ઉઠાવો, ડરશો નહીં, ખરાબ વિચાર ના કરો, પાછા ફરજિયાત ઊંઘવાની કોશિશ ન કરો. તો આ સમયે શું કરશો? પહેલાં તો શાંતિથી બેસો, ભગવાનનું નામ લો, 5 મિનિટ આંખ બંધ કરી શ્વાસ પર ધ્યાન આપો, ઓમ અથવા મનપસંદ મંત્ર જાપ કરો, મનમાં આવતી વાતો લખી લો. આવું કરવાથી મન શાંત થાય છે, જીવનની સમસ્યાઓના ઉકેલ મળવા લાગે છે, આત્મવિશ્વાસ વધે છે. મિત્રો, રાત્રે 3 થી 5 વાગ્યા વચ્ચે આંખ ખુલવી ડરવાની બાબત નથી, પણ સમજવાની બાબત છે. શક્ય છે કે ઈશ્વર તમને કંઈક ખાસ માટે તૈયાર કરી રહ્યા હોય. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, કમેન્ટમાં ઓમ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ.